આપણી સાથે પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણિયા પણ જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, આપ આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? જો વિપુલભાઈનું નિવેદન બિલકુલ અયોગ્ય છે અને આવા નિવેદનથી એને બીજા અન્ય સમાજને કોઈ કહેવાની જરૂર રહેતી નથી। પરંતુ એક વાત સાબિત એ પણ થાય છે કે દરેક સંસ્થાઓ કામ કરી રહી છે, એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય કે કદાચ અસક્ષમ વર્ગને મદદ ના થઈ શકતી હોય તો એ બાબતે સમાજોએ વિચારવું જોઈએ। જી દિનેશભાઈ, આપને શું લાગી રહ્યું છે કે કેમ વિપુલભાઈ આ પ્રકારનું નિવેદન આપ્યું અને પાટીદારોની સંસ્થા પર આ પ્રકારના સવાલ ઉઠાવ્યા છે? જો બેન, પાટીદાર સમાજ એટલે સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વમાં ત્યારે એક આગળ પડતો સમાજ છે। એ સમાજના દાખલાને લઈને વાત કરવામાં એ લોકોએ કદાચ આ બાબતને છેડી હોય, પરંતુ પાટીદાર સમાજને અન્ય કોઈ પણ નિવેદન કે કોઈ પણ આગેવાનના નિવેદનથી કોઈ ફરક પડતો નથી। સમાજ દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિઓ સાથે કામ કરી અને સારામાં સારી સેવા કરી રહ્યો છે। એમાં ક્યાંય પણ સુધારાની જરૂર હોય તો સમાજ જાતે વિચારતો હોય છે અને કરતો હોય છે। જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। હાલમાં તો આ વિપુલ ચૌધરીનું નિવેદન, જેને પાટીદાર સમાજે અત્યારે તો આ વખોડી કાઢ્યું છે, યોગ્ય ગણાવવામાં આવી રહ્યું છે અને આ સાથોસાથ આ નિવેદનને લઈને હવે ફરી એકવાર એક મોટો વિવાદ શરૂ થયો છે। વિપુલ ચૌધરીનું આ નિવેદન, જેણે એક નવો વિવાદ સર્જી દીધો છે। પાટીદાર સમાજની સંસ્થા વિરુદ્ધ તેમણે આ નિવેદન આપ્યું છે અને પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ થતું હોવાની વાત તેમણે કરી। આ સાથે પણ કહ્યું કે સેવા ઓછી થઈ રહી છે, રૂપિયાનો પ્રભાવ હોવાની વાત તેમણે કરી છે।